થોડા દિવસો પહેલા જ જયશંકરે કહ્યું હતું કે ભારત કોઈ દલાલ નેશન નથી અને આપણે પણ ચર્ચા કરી હતી કે યુદ્ધ દરમિયાન બે દેશો વચ્ચેની શાંતિ ફેલ થાય તેના લીધે ભારતનો તે દેશો સાથેનો સંબંધ બગડી શકે છે। આવું જ કંઈક અત્યારે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે। યુએઈ અચાનક પાકિસ્તાનને આપેલા $3.5 બિલિયન પાછા માંગ્યા છે અને આનું કારણ પણ કંઈક આવું જ છે કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું ઈરાનની નજીક જવું એ યુએઈને પસંદ નથી। આ મંથની અંદર જ પાકિસ્તાનને $3.5 બિલિયન યુએઈને પાછા આપવાના છે। આ તો ખાલી શરૂઆત છે। IMF પાસેથી લોન લેવા માટેની એક મોટી શરત એ પણ હતી કે પાકિસ્તાનને સાબિત કરવું પડશે કે તેના મિત્ર રાષ્ટ્રોનો તેને ફાઇનાન્શિયલ સપોર્ટ છે। આના કારણે જ તેને યુએઈ પાસેથી $3.5 બિલિયન, સાઉદી અરેબિયા પાસેથી $5 બિલિયન અને ચાઇના પાસેથી $4 બિલિયન લીધા હતા। પરંતુ યુએઈના આ મૂવને લીધે કદાચ IMF $1.2 બિલિયન નું પે આઉટ પણ રોકી દેશે। પાકિસ્તાન પોતાની ઇમેજ સારી રાખવા માટે કદાચ યુએઈને તો પૈસા પાછા આપી દેશે, પણ સાઉદી અરેબિયા પર તેનાથી કંઈ ખુશ નથી। તો સાઉદી અરેબિયાએ પોતાના $5 બિલિયન પાછા માંગ્યા, ખૂબ ઓછું ફોરેન રિઝર્વ રહેશે કે જેનાથી લાંબો ટાઈમ માટે ફ્યુલ, મેડિસિન અને ફૂડ ઇમ્પોર્ટ કરવું લગભગ ઇમ્પોસિબલ। પાકિસ્તાનમાં અત્યારે ફૂડ ક્રાઇસિસ ચાલી રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ $450-500 ને વધી ગયા છે। તો શું ભારતને આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવીને POK ઉપર હુમલો કરી દેવો જોઈએ? તમારો શું વિચાર છે? કોમેન્ટમાં જરૂર જણાવો।